1700 कारपेट एरिया 4 BHK नियर बिग बाजार। तो वेलकम टू घरोंदा गैलरीज, घर से पहले घरोंदा। આ ફ્લેટમાં એન્ટ્રી કરતા જ વેલકમ ફોયર આપેલું છે 8x9 નું અને બિલ્ડરે સાથે સાથે પાવડર ટોયલેટ બી આપેલું છે, યુએસપી છે આ ફ્લેટની। એના પછી આવે છે લિવિંગ અને ડાઇનિંગ સ્પેસ, જેની સાઇઝ છે 25x17 ની। લિવિંગ એરિયા અટેચ જ મોટું ટેરેસ આપેલું છે, પોર્ચ નથી, સ્ટેન્ડિંગ બાલ્કની નથી, ટેરેસ આપેલું છે જે તમે જોઈ શકો છો। અને લિવિંગ એરિયા કાફી સ્પેશિયસ આપેલો છે, તમે તમારા ઇન્ટિરિયરને બુક કરી સારી રીતના ડિઝાઇન કરી તમે બનાવી શકો છો। ધીસ ઇઝ ધ કિચન એરિયા। કિચન એરિયાની સાઇઝ છે 11x10.5 ની। બિલ્ડર આમાં આર્ટિફિશિયલ માર્બલ આપેલો છે અને કિચનમાં સ્ટોરેજ રૂમ બી આપેલો છે જેની સાઇઝ છે 7.5x4 ની। કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલો છે જેની સાઇઝ છે 11x5 ની। ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ, જેની સાઇઝ છે 13x12 ની। બેડરૂમ તમે જોઈ શકો છો, વોર્ડરોબની સ્પેસ એક્સ્ટ્રા આપેલી છે અને આ બેડરૂમમાં એલ શેપમાં સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે। એક્ઝેક્ટ આની બાજુમાં હું તમને દેખાડું તો સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 13x12 ની। એઝ ઇટ ઇઝ એ જ સાઇઝ છે જે પહેલા બેડરૂમની હતી, આમાં બી સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે। ધીસ ઇઝ ધ થર્ડ બેડરૂમની સાઇઝ છે 13x10.5 ની। આ બેડરૂમ બી તમે જોઈ શકો છો, સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે। આની એક્ઝેક્ટ બાજુમાં આવે છે ફોર્થ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 13x13 ની। આ બેડરૂમ બી તમે જોઈ શકો છો, વોર્ડરોબની સ્પેસ આમાં બી એક્સ્ટ્રા આપેલી છે। એકચ્યુઅલમાં 4 બેડરૂમમાં વોર્ડરોબની સ્પેસ એક્સ્ટ્રા આપેલી છે અને આ બેડરૂમથી તમારા લિવિંગ એરિયાની ટેરેસ બી અટેચ છે, તો તમે અહીંથી પણ ટેરેસમાં જઈ શકો છો। જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો, યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે। તમે ઘરોંદા ગેલેરીની પણ મુલાકાત લઈ શકો છો, ત્યાં 300+ પ્રોજેક્ટ આવેલા છે રાજકોટના। અમે કોઈ બ્રોકરેજ નથી લેતા, તો કોઈ ટેન્શન ન લેતા, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં।